નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મેઘરજ તાલુકાના લાલપુર ગામે જિલ્લા એસઓજી ટીમે મોટી કાર્યવાહી કરીને ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાકની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. અરવલ્લી જિલ્લા એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે લાલપુર ગામે આવેલી સરકારી જમીન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાકની આડમાં કાળો કારોબાર. આરોપીએ ખેતરમાં તુવેર અને ઘઉંનું વાવેતર કર્યું હતું, પરંતુ તેની આડમાં લીલા ગાંજાના 83 છોડ વાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજિત 8.730 કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો હતો. ગાંજાના છોડ અને અન્ય સાધનો મળીને કુલ 4,36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથોસાથ ગાંજાની ખેતી કરનાર રાજુ કાંતિ નાથી બાવા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજુ નાથ બાવા મૂળ વિસનગરનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી લાલપુર ગામે રહેતો હતો. એક નાનું ઝૂંપડું અને આશ્રમ બનાવીને સેવક તરીકે રહેતો હતો. આ આડમાં તે ગાંજાની ખેતી કરતો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના દ્વારા અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તથા વાવેતર કરતા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને અત્રેના જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ પી ગરાસિયા સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કણોલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા છે, જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી. રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ગ્રામ જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે. અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે. અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.